નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપણે HY DLEDમાં કોર્સ 3 અંગ્રેજી એમાં આપણે જોવાના છીએ. મારું નામ ડૉક્ટર વિમલ મકવાણા. આજે આપણે યુનિટ 1 ઇસ્યુઝ ઓફ ટીચિંગ ઓફ ઇંગ્લિશ એટ ધ એલિમેન્ટરી સ્ટેજ એનો બીજો ભાગ જોવાના છીએ. આની પહેલાં આ જ યુનિટનો પહેલો ભાગ આપણે યુટ્યુબ પર મૂકેલો છે. જો તમે કદાચ ન જોયેલો હોય તો આની નીચે ડિસ્ક્રિપ્શન છે, એમાં એની મેં લિંક મૂકેલી છે, તો એમાંથી આપ જોઈ શકશો. આજે આપણે આગળ ઇસ્યુઝ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ઇન મલ્ટીલિંગ્વલ, મલ્ટી સોશિયલ અને મલ્ટી કલ્ચરલ સોસાયટી એના વિશે ચર્ચા કરવાના છીએ. ભારતમાં જે મલ્ટીલિંગ્વલ બહુભાષિતા, મલ્ટી સોશિયલ બહુ સામાજિકતા અને મલ્ટી કલ્ચરલ બહુ સાંસ્કૃતિકતા જે છે એ અંગ્રેજી ભાષામાં કેવી રીતે આપણને અવરોધરૂપ બને છે એની વિગતવાર ચર્ચા આપણે કરીએ. ભારત એટલે વૈવિધ્યસભર અને બહોળો સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ, જેની રગરગમાં વિવિધતા જોવા મળે છે. તે માત્ર સાંસ્કૃતિક કે સામાજિક વિવિધતા જ નહીં, પરંતુ ધાર્મિક રીત રિવાજો, જાતિઓ, ધર્મો, વ્યવસાયો અને જીવનશૈલીની વિવિધતાઓ ધરાવતી પ્રજાનો દેશ છે. અહીં ભાષાકીય વિવિધતા પણ અપાર છે. ભારતીય ભાષાઓ મૂળભૂત રીતે ઇન્ડો આર્યન, દ્રવિડિયન, ટિબેટો બર્મન અને ઓસ્ટ્રો એશિયાટિક પ્રકારની મુખ્ય લેંગ્વેજ ફેમિલીઝમાંથી ઉતરી આવેલી છે. આ ઉપરાંત બીજી કેટલીક લેંગ્વેજ ફેમિલીઝની પણ ભારતીય ભાષાઓ પર અસર જોવા મળે છે. વળી આમાંની કેટલીક ભાષાઓમાં ખૂબ સમાનતાઓ તો કેટલીક ભાષાઓમાં ખૂબ વિવિધતા જોવા મળે છે, જે તેમના સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાને આભારી છે. આમ દરેક ભાષાને પોતાનો સામાજિક અને સાંસ્કૃતિક વારસો છે, જે ધ્યાનમાં રાખીને એક ભાષા શિક્ષકે મલ્ટીલિંગ્વલ અને મલ્ટી કલ્ચરલ કે મલ્ટી સોશિયલ વર્ગખંડમાં પોતાનું શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. અહીં આપણે સૌપ્રથમ આપણા વર્ગખંડમાં જે મલ્ટીલિંગ્વાલિઝમને સમજવાનો પ્રયત્ન કરીશું. ભારત સરકાર દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ત્રિભાષા પદ્ધતિ, જેને અંગ્રેજીમાં આપણે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા કહીએ છીએ, તેનું અમલીકરણ કરવામાં આવેલ છે. જે અનુસાર દરેક બાળકે પોતાની પ્રથમ ભાષા કે માતૃભાષા સિવાય ફરજિયાતપણે અન્ય 2 ભાષાઓ શાળામાં શીખવી પડે છે. આ બંને ભાષાઓ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણમાં એક સાથે શીખવવાનું શરૂ કરવામાં આવે છે. બાળકની માતૃભાષા ગુજરાતી હોય તો હિન્દી અને અંગ્રેજી શીખવવામાં આવે છે. તદુપરાંત ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણમાં સંસ્કૃત પણ શીખવવામાં આવે છે. આમ આપણો વર્ગખંડ એક મલ્ટીલિંગ્વલ ક્લાસરૂમ હોય છે, જેમાં મુખ્યત્વે 2 પ્રકારની બહુભાષિતાઓ જોવા મળે છે. બાળક 2 રીતે ભાષા શીખે છે, એક ઔપચારિક રીતે અને બીજું અનૌપચારિક રીતે. ઔપચારિક રીતે એટલે ભાષા શીખવા માટે જે પ્રયત્ન કરવો પડે, જે શીખવું પડે એને ઔપચારિક રીતે કહેવાય, જેમ કે આપણે અત્યારે અંગ્રેજીની ચર્ચા કરીએ છીએ. અને બીજી પદ્ધતિ એટલે અનૌપચારિક, કે જેના માટે શીખવા માટે પ્રયત્ન નથી કરવા પડતા, પણ આપણી આસપાસ જે ભાષા બોલાતી હોય એને આપણે અધિગ્રહણ કરીએ છીએ, આપણામાં અપનાવી લઈએ છીએ, એને અનૌપચારિક રીતે કહેવાય. જે આપણી પ્રાદેશિક ભાષા અથવા તો જે ગુજરાતી ભાષા છે એ આપણે અનૌપચારિક રીતે શીખીએ છીએ. હવે આપણે એક નવો મુદ્દો છે ઇસ્યુઝ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ઇન મલ્ટીલિંગ્વલ ક્લાસરૂમ, એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બાળક જે નૈસર્ગિક સરળતાથી માતૃભાષા શીખે છે તે સરળતાથી શાળામાં દ્વિતીય ભાષા શીખી શકતો નથી. વળી લેંગ્વેજ 2 અને લેંગ્વેજ 3 શીખવા માટે માતૃભાષાનો સહારો લે છે. આથી નવી ભાષા પર માતૃભાષા છે એના શબ્દો, એનો ઉચ્ચારો, એની વાક્ય રચના વગેરેની અસર થાય છે, જે તેને અંગ્રેજી ભાષા શીખવામાં અવરોધ પહોંચાડે છે. એક ભાષા શિક્ષક તરીકે આપણે મલ્ટીલિંગ્વાલિઝમને કારણે વર્ગખંડમાં કેટલાક પડકારોનો સામનો કરવાનો હોય છે.
તો ચાલો આવા કેટલાક પડકારોને આપણે સમજીએ. સૌથી પહેલો અને મોટો પડકાર છે સેન્ટેન્સ પેટર્ન્સ. અંગ્રેજી ભાષાની સેન્ટેન્સ પેટર્ન્સ એટલે કે વાક્ય રચના ગુજરાતી ભાષાની સેન્ટેન્સ પેટર્ન્સ કરતાં ઘણી અલગ હોવાથી વિદ્યાર્થીઓ બહુભાષા વર્ગખંડમાં અંગ્રેજી ભાષા શિક્ષણમાં અવરોધરૂપ બને છે. અંગ્રેજીની વાક્ય રચના જે છે સેન્ટેન્સ પેટર્ન એ SVO એટલે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જેવી હોય છે. એટલે કે સૌ પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ આવે અને પછી કર્મ આવે. જ્યારે ગુજરાતીની સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના છે એમાં ફેરફાર છે. એમાં પહેલાં સબ્જેક્ટ, પછી ઓબ્જેક્ટ અને વર્બ આવે છે. એટલે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. આ બાબતને આપણે ઉદાહરણથી જોઈએ. પહેલાં અંગ્રેજી વાક્ય રચનાનું ઉદાહરણ લઈએ. એમાં છે રાધા ઇઝ વોચિંગ ટેલિવિઝન. તો સબ્જેક્ટ છે એ રાધા છે એટલે કે કર્તા, ક્રિયાપદ વર્બ છે એ ઇઝ વોચિંગ છે અને ટેલિવિઝન એ આપણું કર્મ એટલે કે ઓબ્જેક્ટ છે. આ જ વાક્યને આપણે જો ગુજરાતીમાં લખીએ તો કંઈક આમ લખી શકાય: રાધા ટેલિવિઝન જોઈ રહી છે. હવે આમાં આપણે જોઈએ તો સૌ પહેલાં કર્તા જ છે રાધા, પછી છે ટેલિવિઝન. હવે જોઈએ તો અંગ્રેજી વાક્ય રચનામાં ટેલિવિઝન છેલ્લે હતું એટલે કે કર્મ છેલ્લે હતું, જે અહીંયા વચ્ચે આવી ગયું છે. જ્યારે ક્રિયાપદ છે એ વચ્ચે હતું, એ ગુજરાતી વાક્ય રચનામાં છે તો છેલ્લે આવે છે. તો આમ જોઈએ તો આ ફેરફારને લઈને વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા અથવા તો બીજી જે ભાષાઓ શીખવામાં ખૂબ ભૂલો કરે છે. સેન્ટેન્સ પેટર્નમાં બીજી એક અગત્યની બાબત છે પ્રશ્ન વાક્ય. ગુજરાતી પ્રશ્ન વાક્યમાં સાદા વાક્યની પાછળ માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાથી પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. જેમ કે કાલે શાળામાં રજા છે. આ સાદું વાક્ય છે જેમાં આપણે છેલ્લે જોયું છે કે પૂર્ણ વિરામ છે. હવે આ જ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય ગુજરાતીમાં બનાવવું હોય તો કંઈક આ રીતે બને: કાલે શાળામાં રજા છે, માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવીએ છીએ અને આરો અવરો એનો બદલાય છે, પણ વાક્ય રચના લખવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જ્યારે અંગ્રેજીમાં જોઈએ તો એમાં થોડા ફેરફાર જોવા મળે છે. જેમ કે ધ્વનિ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7th. આ સાદું વાક્ય છે. હવે જો પ્રશ્નાર્થ કરીએ તો જુઓ બે ફેરફાર થાય છે. એક ટુ બીનું રૂપ ઇઝ, એને આપણે આગળ મૂક્યું, ઇઝ ધ્વનિ ઇન સ્ટાન્ડર્ડ 7th અને ક્વેશ્ચન માર્ક લગાવવામાં આવ્યું છે. તો આ એક મોટો ફેરફાર જોવા મળે છે. અંગ્રેજી ભાષામાં ઓર્ડર ઓફ વર્ડ્સ એટલે કે વાક્યોમાં શબ્દોનું સ્થાન ખૂબ જ મહત્વ છે. જો કોઈ શબ્દનું સ્થાન બદલી દેવામાં આવે તો એ વાક્યનો અર્થ બદલાઈ જાય છે. જેમ કે હાઉસવાઇફ્સ લવ વોચિંગ ટેલિવિઝન ઇન ધ આફ્ટરનૂન. હવે આ વાક્યમાં ટેલિવિઝન અને હાઉસવાઇફ્સ આ બંનેને આપણે બદલાઈ નાખીએ છીએ. તો એનો મતલબ થાય ટેલિવિઝન લવ્સ વોચિંગ હાઉસવાઇફ્સ ઇન ધ આફ્ટરનૂન. તો આખા વાક્યનો અર્થ છે એ બદલાઈ જાય છે. પરંતુ એને ગુજરાતીમાં આપણે આ રીતે પણ લખી શકીએ: એક, ગૃહિણીઓને બપોરે ટીવી જોવું ગમે છે. બપોરે ગૃહિણીઓને ટીવી જોવું ગમે છે. ટીવી જોવું ગૃહિણીઓને ગમે છે. તો આ ત્રણ પ્રકારના વાક્ય આપણે લખીએ છીએ. તો ઘણીવાર ગુજરાતી ભાષાની વાક્ય રચનાને કારણે શબ્દોમાં ફેરફાર કરવાથી તેના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષાની સેન્ટેન્સ પેટર્ન્સમાં રહેલા આ બધા તફાવતોને કારણે વિદ્યાર્થીઓ અંગ્રેજી લેખનમાં ભૂલો કરે છે, જે શીખવાની પ્રક્રિયામાં અવરોધરૂપ પેદા કરે છે. નવો મુદ્દો છે ડિફરન્સ બિટવીન ધ સાઉન્ડ સિસ્ટમ ઓફ ટુ લેંગ્વેજીસ. બે ભાષાના શબ્દોના ઉચ્ચારો જે છે એને લઈને આપણને અંગ્રેજી ભાષામાં ક્યાં તકલીફ પડે છે, ચાલો એની ચર્ચા કરીએ. વિદ્યાર્થીની બહુભાષિતા તેને અંગ્રેજી ભાષાના શબ્દોના ઉચ્ચારોમાં કેટલીક વાર અડચણરૂપ બનતી હોય છે. બાળક શીખેલી ભાષાના ઉચ્ચારો કરે છે, વળી ગુજરાતી ભાષા એમાં ઈ અને ઈ, માનો કે રસ્વ ઈ હોય તો ટૂંકો ઉચ્ચાર હોય અને દીર્ઘ હોય જે એનો લાંબો ઉચ્ચાર, એ ઉચ્ચારણ ભેદ ન હોવાથી આપણે વર્ગખંડમાં નહીં
પરંતુ વ્યવહારિક બોલચાલમાં પણ વ્યક્તિઓ સ્નેક્સની જગ્યાએ સ્નાક્સ અને હોલની જગ્યાએ હોલ બોલતા સાંભળીએ છીએ, જે અર્થનો અનર્થ કરે છે. જે વાક્ય છે એને આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ. The snakes get served in the hole instead of snacks in the hall. આ સાચો ઉચ્ચાર થયો, જે ઉચ્ચારમાં આપણે ઘણીવાર ભૂલ કરતા હોઈએ છીએ. નવો મુદ્દો છે કે લખેલા શબ્દો અને બોલવાના શબ્દોમાં પણ ઘણો ફેર હોય છે. જોઈએ, ભારતીય ભાષાઓની જેમ જ ગુજરાતી ભાષા પણ પોતાના ઉચ્ચારો પ્રમાણે જ લખાય છે, જ્યારે અંગ્રેજી ભાષામાં શબ્દોનું લેખન અને ઉચ્ચારણમાં ફેરફાર જોવા મળે છે. વળી અંગ્રેજી ભાષામાં કેટલાક અક્ષરો સાયલેન્ટ હોય છે, એટલે કે ઉચ્ચાર થતો હોતો નથી, જેમ કે બજેટમાં ડી, લિસનમાં ટી, સાયન્સમાં ઈ, નાઇટમાં નાઇટ નથી બોલાતું કે એનો ઉચ્ચાર થતો નથી, નાઇટ. પછી એમાં આઇલેન્ડ બોલાય છે, આઇસલેન્ડ નહીં, એટલે એસ સાયલેન્ટ ગણાય છે. અને છેલ્લે છે સાયકોલોજી, એમાં પીનો ઉચ્ચાર થતો નથી. આ અને બીજા અન્ય ઘણા શબ્દોના લેખન અને મૌખિક સ્વરૂપમાં ફેરફાર જોવા મળે છે. આ પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શિક્ષણમાં પડકારરૂપ બને છે. નવો મુદ્દો છે ચેન્જ ઓફ વર્બ, ક્રિયાપદમાં ફેરફાર એકોર્ડિંગ ટુ નંબર એન્ડ જેન્ડર. વચન અને જાતિ પ્રમાણે ક્રિયાપદમાં ક્યાં ફેરફાર જોવા મળે છે એ જોઈએ. ભારતીય ભાષાઓમાં ક્રિયાપદ છે એ જાતિ અને વચન પ્રમાણે ફેરફાર જોવા મળે છે, જ્યારે અંગ્રેજી ભાષામાં એવું જોવા મળતું નથી. ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા લખ્યું છે કાવ્યા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. અંગ્રેજી વાક્ય રચના અને ગુજરાતી બંને વાક્ય રચનાનો આપણે સાથે સહયોગ કર્યો છે. વેદ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. કાવ્યા એન્ડ વેદ આર ડ્રોઈંગ અ પિક્ચર. હવે ગુજરાતીમાં જો કાવ્યા ચિત્ર દોરી રહી છે, એટલે કાવ્યા દોરી રહી, વેદ રહ્યો, અને કાવ્યા અને વેદ આ બંને બહુવચનમાં કઈ રીતે દોરી રહ્યા છે. તો જ્યારે અંગ્રેજીમાં છે એ બધામાં ઇઝ ડ્રોઈંગ અથવા તો આર ડ્રોઈંગ આવેલું છે. એનો મતલબ એવો થયો કે જાતિ પ્રમાણે અને એકવચન કે બહુવચન પ્રમાણે ગુજરાતી વાક્ય રચનામાં ક્રિયાપદમાં ફેરફાર થાય છે, જ્યારે અંગ્રેજીમાં એવું થતું નથી. નવો મુદ્દો છે ચેન્જ ઓફ એડજેક્ટિવ, એટલે કે વિશેષણમાં ફેરફાર એકોર્ડિંગ ટુ જેન્ડર. જાતિ પ્રમાણે વિશેષણમાં ફેરફાર ગુજરાતીમાં થાય છે, પરંતુ અંગ્રેજીમાં થતું નથી. એક્ઝામ્પલ છે આપણને અહીંયા જો મહેલ, કેવી સવાર અને કેવું દ્રશ્ય, આ 3 વાક્યો આપણી પાસે છે. આખું વાક્ય આપણે નથી જોતા, પણ જે ફેરફાર છે એની ઉપર જોઈએ છીએ. આ જ વાક્યને ત્યારે એ 3 વાક્યમાં કોઈ ફેરફાર વોટ શબ્દ આગળ લગાવવામાં આવે છે. આ પ્રકારનો ફેરફાર હોવાને કારણે પણ બાળકો છે એ ભાષા શીખવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ અનુભવતા હોય છે. નવો મુદ્દો છે મલ્ટી કલ્ચરલિઝમ અને મલ્ટી સોશિયાલિઝમ, બહુ સાંસ્કૃતિકતા અને બહુ સામાજિકતા. દરેક ભાષા તેના વપરાશકર્તાની સામાજિક જરૂરિયાતો, રીત રિવાજો, ધાર્મિક ભાવનાઓ, લાગણીઓ, સાંસ્કૃતિક વારસા વગેરેને દર્શાવે છે. એટલે જ કહેવાય છે કે લેંગ્વેજીસ આર ધ એક્સપ્રેસિવ ડાયમેન્શન. જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ સમાજ કે સંસ્કૃતિ પછાણતો હોય તો તે પ્રભાવશાળી રીતે કોમ્યુનિકેશન કરી શકે છે. આથી જ જ્યારે મલ્ટીલિંગ્વાલિઝમ અને તેને લગતા પડકારોની ચર્ચા કરીએ ત્યારે આપણે અચૂક રીતે મલ્ટી કલ્ચરલિઝમ અને મલ્ટી સોશિયાલિઝમ અને તેના પડકારોની ચર્ચા કરવી જ રહી. અંગ્રેજી ભાષાને દ્વિતીય ભાષા એટલે કે લેંગ્વેજ 2 તરીકે વર્ગખંડમાં શીખવતી વખતે શિક્ષણ કાર્યમાં ઉદ્ભવતી ઘણી બધી મુશ્કેલીઓમાંની એક મુશ્કેલી છે મલ્ટીકલ્ચરલિઝમ કે મલ્ટી સોશિયાલિઝમ. આપણા વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના સામાજિક વાતાવરણમાંથી આવે છે. તેઓ સામાજિક, સાંવેગિક, સાંસ્કૃતિક, આર્થિક, ધાર્મિક રીતે એકબીજાથી ઘણા ભિન્ન હોય છે. તેમની સમજણ શક્તિ, એકાગ્રતા તેમજ મનોસામાજિક જરૂરિયાતો એકબીજાથી ખૂબ જ અલગ હોય છે. આ પ્રકારના ભારતીય
મલ્ટી સોશિયલ અને મલ્ટી કલ્ચરલમાં વિદ્યાર્થીઓને ભણાવવા એ ભાષા શિક્ષક માટે ખૂબ પડકારરૂપ હોય છે. તો ચાલો આપણે આવા જ કેટલાક પડકારોને પર નજર કરીએ. હવે જે મુદ્દો છે ઇસ્યુઝ ઓફ ઇન્વોલ્વ ઇન એ મલ્ટી કલ્ચરલ અને મલ્ટી સોશિયલ ક્લાસરૂમ. પહેલો મુદ્દો છે ડિફરન્સ ઓફ સોશિયો કલ્ચરલ બેકગ્રાઉન્ડ. સામાજિક સાંસ્કૃતિક જે કંઈ તફાવતો છે એને જોઈએ. મલ્ટી સોશિયલ વર્કનમાં કેટલાક બાળકો છે એ ગ્રામ્ય કક્ષામાંથી, કેટલાક અર્ધ શહેરીમાંથી અને કેટલાક શહેરી વિસ્તારોના હોય છે. આ બધા વિદ્યાર્થીઓ એકસાથે બેસીને ભણે છે. આવા વાતાવરણમાં કેટલાક વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના વાંચન અને લેખન કૌશલ્યમાં પ્રવીણ હોય છે, પરંતુ તેમને યોગ્ય વાતાવરણના અભાવે તેઓ અંગ્રેજીમાં પ્રત્યાયન કરી શકતા નથી અને અન્ય તેમજ અલગ સોશિયો કલ્ચરલ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ સાથે હળી મળી શકતા નથી. આ એક મોટો પડકાર આપણા માટે છે. બીજો મુદ્દો છે ગેપ બિટવીન કિનશિપ ટર્મ્સ. ભારતીય ભાષાઓ અને ઇંગ્લિશ લેંગ્વેજમાં સંબંધવાચક નામો કિનશિપ ટર્મ્સ એટલે કે સંબંધવાચક નામોમાં ઘણો તફાવત જોવા મળે છે. આપણે ભારતીય બધા જ સંબંધોને અલગ અલગ નામે બોલી આવીએ છીએ, જ્યારે અંગ્રેજીમાં એવું જોવા મળતું નથી. જોઈએ આપણે ઉદાહરણમાં તો આપણે 3 ભાષાની સરખામણી કરીએ છીએ. ગુજરાતી લિપિમાં શું કહેવાય, હિન્દીમાં શું કહેવાય અને અંગ્રેજીમાં શું કહેવાય. તો ગુજરાતીમાં આપણે મામા મામી બોલીએ, હિન્દીમાં પણ મામા મામી થાય, જ્યારે અંગ્રેજીમાં અંકલ આંટ કહેવાય. હવે આ જ રીતે જોઈએ તો ગુજરાતીમાં જે શબ્દો છે અને હિન્દીમાં છે એની સામે અંગ્રેજીમાં 4 સંબંધ માટે એક જ અંકલ આંટી જ શબ્દ જોવા મળે છે. જ્યારે આપણે ગુજરાતી ભાષામાં છે એ મોટા ભાગે બધા માટે અલગ અલગ શબ્દોને આપણે વાપરીએ છીએ. એવું જ ભાઈ ભાભી માટે પણ છે, દાદા દાદી માટે પણ છે અને નાના નાની માટે પણ છે. તો આપણી ભાષા છે ગુજરાતી અને હિન્દીમાં એ દરેક સંબંધ માટે મોટા ભાગે અલગ શબ્દ વાપરે છે, જ્યારે અંગ્રેજીમાં એવું નથી. આને લઈને વિદ્યાર્થીઓ ઘણી બધી મુશ્કેલીઓ અનુભવે છે, ઘણી બધી ભૂલો પણ કરે છે. ગેપ ઇન પોલિનોમિયલ સ્ટ્રક્ચર ઇન્ટરપર્સનલ રિલેશન્સ. Every language has its unique system of linguistic etiquettes and formalities. કોઈ પણ ભાષા હોય, આપણી જે ભારતીય ભાષાઓ છે એમાં ઇન્ટરપર્સનલ રિલેશનશિપ દર્શાવવા માટે કેટલાક નિયમોને અનુસરે છે. એમાં પ્લુરલ ફોર્મ્સ એટલે કે બહુવચનના જે કાંઈ શબ્દો છે એ કોઈ વ્યક્તિ તરફનો ભાવ પ્રગટ કરવા માટે વપરાય છે. ખાસ કરીને જો તે વ્યક્તિ વડીલ હોય, અજાણી હોય કે કોઈ ખાસ પદ કે પ્રતિષ્ઠા ધરાવતી હોય. જેમ કે લતા મંગેશકર એક પ્રતિષ્ઠિત ગાયિકા છે, તેઓએ સંગીત ક્ષેત્રમાં પોતાનું અપ્રતિમ યોગદાન આપ્યું છે. અંગ્રેજી ભાષામાં આ રીતે બહુવચન વાપરીને માન સન્માન દર્શાવતા નથી. આથી વિદ્યાર્થીઓ ઘણીવાર વડીલો વિશે વાત કરતી વખતે હી કે શીના સ્થાને ધેનો ઉપયોગ કરી બેસે છે. જેમ આપણે લતા મંગેશકરના વાક્યમાં જોયું તેઓએ, એટલે એ બહુવચનનો શબ્દ નથી, આપણે એને માન દર્શાવવા માટે આપણી ભાષામાં એને વાપરીએ છીએ. અને તેઓએ શબ્દ જ્યારે બોલીએ છીએ ત્યારે એનું ડાયરેક્ટ અંગ્રેજી વિદ્યાર્થી કરવા માગે તો હી શીની બદલે ધે કરી નાખે છે. કઈ રીતે થાય છે એમાં ફેરફાર એ જોઈએ. અહીંયા પણ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાના શબ્દો આપણે આપેલા છે. બધા શબ્દોમાં ન જતા આ બધી માહિતી પરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે ભારતીય ભાષાઓમાં સેકન્ડ પર્સન પ્રોનાઉન્સના 3 સ્વરૂપો છે, જ્યારે અંગ્રેજી ભાષામાં એવું નથી. એટલે કે તું કે તમે કે આપ એવો શબ્દ આપણે વાપરીએ છીએ, જ્યારે અંગ્રેજીમાં માત્ર યુ શબ્દ વાપરવામાં આવે છે. મિત્રો, આ બધી જે ચર્ચા છે એ આપણે પડકારોની ચર્ચા કરી કે આ વર્ગખંડમાં બહુભાષિક અથવા બહુ સામાજિક કે બહુ સાંસ્કૃતિક વર્ગખંડમાં કેવા કેવા પડકારો છે. અત્યારે હવે આપણે એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આ પડકારોને આપણે કઈ રીતે ઓવરકમ કરી શકીએ, અથવા તો એમાંથી કઈ બાબતો કરીએ તો આ પડકારો આપણને ઓછા નડે. જોઈએ, અંગ્રેજી ભાષા શિક્ષણના વિદ્યાર્થીઓને ઓરલ વર્કની પૂરતી તક વર્ગખંડમાં તેમજ વર્ગખંડની બહાર પણ મળી રહે તેવી વ્યવસ્થા શિક્ષકે ઊભી કરવી જોઈએ. વર્ગખંડમાં
વિદ્યાર્થીઓને શ્રવણની પૂરતી તક મળે તેમજ તેમને જવાબ વિચારવા, પ્રવૃત્તિ કરવા અને જવાબ આપવા માટે પૂરતો સમય મળી રહે તેવું આયોજન શિક્ષકે ખાસ કરીને અંગ્રેજી ભાષા શિક્ષકે કરવું જોઈએ. અંગ્રેજી ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઇંગ્લિશ કન્વર્સેશન અને ક્લાસરૂમ એક્ટિવિટીઝમાં શરમ, સંકોચ કે ખચકાટ વિના ભાગ લે તેવું વર્તનનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. English classroom should be more interactive. અંગ્રેજી ભાષા શિક્ષકે સ્થાનિક સાહિત્યનો, રિયલિયા અને ઓથેન્ટિક મટીરિયલનો વધુમાં વધુ ઉપયોગ કરી વર્ગખંડની પ્રવૃત્તિઓનું આયોજન કરવું, જેથી વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ ભાગ લે અને અંગ્રેજી ભાષાનો વધુમાં વધુ ઉપયોગ કરે. મિત્રો, આ અથવા આની સિવાય બીજા જે પણ કાંઈ ઉકેલ હોય એ લઈએ તો આપણે આ વર્ગખંડમાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ સરસ રીતે કરાવી શકીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન જરૂરથી દબાવજો. સાથે બની શકે તો આ વિડીયો છે તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને જો તમને આવું DLED અને BEd વિશે વધારે મટીરિયલ જોતું હોય તો અમારી YouTube ચેનલ છે ડૉક્ટર વિમલ મકવાણા નામની, એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપે લેક્ચરમાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હેવ એ વન્ડરફુલ ડે. થેન્ક યુ.